રાષ્ટ્રીય ગીત વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતેથી કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું, વંદે માતરમ એ ભારતની આઝાદીનો ઉદ્ઘોષ, દરેક કાળખંડમાં એ પ્રાસંગિક. વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજથી દેશભરમાં એક વર્ષ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સ્મરણોત્સવનો પ્રારંભ. પ્રધાનમંત્રીએ સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કાનું કર્યું અનાવરણ. ગૃહમંત્રી સહિત વિવિધ નેતાઓએ સ્વદેશી અપનાવવાના લીધા શપથ. વંદે માતરમ એ ભારતના આત્માનો નાદ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રીય ગીતની મહિમા કરી અભિવ્યક્ત. સ્વદેશી અભિયાનને બળ આપવા નાગરિકોને કર્યો અનુરોધ. તો નાયબ મુખ્યમંત્રીએ કચ્છના સરહદી ગામે સમૂહ ગાનમાં લીધો ભાગ. ભગવાન બિરસા મુંડાના 150મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે મુખ્યમંત્રીનો સંદેશ. કહ્યું, આજથી ઉત્તર ગુજરાતના આદિજાતિ વિસ્તાર અંબાજી અને દક્ષિણ ગુજરાતના ઉમરગામથી જનજાતીય ગૌરવ રથયાત્રાનો પ્રારંભ. 15મી નવેમ્બરે પીએમ મોદીની ઉપસ્થિતિમાં ડેડિયાપાડા ખાતે યાત્રાનું થશે સમાપન. નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં વધારવા તરફ રાજ્ય સરકારનું વધુ એક પગલું. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે નવા કેન્સર સ્ક્રીનિંગ મશીનનું કરાયું લોકાર્પણ. દેશમાં પ્રથમ અને સૌથી આધુનિક મશીનથી શરીરના કયા ભાગમાં કેન્સર છે તે ગણતરીની મિનિટોમાં જાણી શકાશે. પીએમ જય યોજના હેઠળ ગેરરીતિ આચરતી 4 હોસ્પિટલો સામે રાજ્ય સરકારની કડક કાર્યવાહી. એક્સપાયરી દવા રાખવાના મામલે ભરૂચ અને દાહોદની 2 ખાનગી હોસ્પિટલને કરી સસ્પેન્ડ. તો 2 હોસ્પિટલોને ફટકારાઈ નોટિસ. આરોગ્યમંત્રીએ કહ્યું, માનવ સેવા વિરુદ્ધનું વર્તન નહીં સાંખી લેવાય. જાણીતા લોક સાહિત્યકાર, સંશોધક અને વાર્તાકાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની જૈફ વયે નિધન. લોકકલા અને પરંપરાગત સંસ્કૃતિને ધબકતી રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન. લોક સાહિત્ય કળા જગતમાં ઘેરા શોકનું મોજું. બિહાર વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઔરંગાબાદમાં સંબોધી જનસભા. આરજેડી અને કોંગ્રેસ પર સાધ્યું નિશાન. તો અમિત શાહ, નીતિશ કુમાર સહિત મહાગઠબંધનના નેતાઓનો પણ વેગવંતો પ્રચાર. ભારતીય શેરબજાર નીચલા સ્તરેથી રિકવર થઈને સામાન્ય ઘટાડા સાથે બંધ. સેન્સેક્સ 94 અંક નીચે સરક્યો. નિફ્ટી 15,500ની સપાટીથી નીચે બંધ. પીએસયુ, બેંક, ઓટો અને પીએસસી ઇન્ડેક્સમાં તેજી. સોના ચાંદીમાં ચમકારો.